નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના સ્થાનિક મુખ્ય સમાચારો પર। સુરતની શાળાઓમાં હોળી ધૂળેટીનો ઉલ્લાસભેર ઉજવણી, ગીત સંગીતના તાલે ઝૂમી વિદ્યાર્થીઓ એકમેકને રંગ્યા। હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય લોકોની ભીડ। યુવતીને ઘેનયુક્ત પેંડા ખવડાવી દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ। કતારગામના ધારાસભ્યના કાર્યાલયમાં આગ લાગતા ફર્નિચર સહિત કોમ્પ્યુટર સામગ્રી બળીને ખાક। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં ભૂંડના ટોળાએ કારણે આબરૂના લીરે લીરા ઉડ્યા। વિદેશમાં ફરવા જવાની સસ્તી અને આકર્ષક ઓફરની જાળમાં 45થી વધુ લોકો છેતરાયા। સમાચારો વિગતવાર જોઈએ। રંગોના તહેવાર હોળી ધૂળેટીની અત્યારથી જ ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતમાં ધૂળેટી અગાઉ છેલ્લા દિવસ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીતની સાથે એકમેકને ગુલાબ સહિતના રંગોની રંગીને ઉજવણી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે પાર્ટી પ્લોટમાં ભૂલકાઓએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકમેકને કલર લગાવવાની સાથે સાથે આગામી સમયમાં પરીક્ષા આવી રહી હોવાથી તેની તૈયારીઓ માટે તથા સારા રિઝલ્ટની શુભકામનાઓ પાઠવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઉનાળાની મુખ્ય પરીક્ષા આવી રહી છે, ત્યારે આ હોળી તહેવાર એકમેક પ્રત્યે વર્ષ દરમિયાન થયેલી ભૂલને માફી માંગવા સહિત એકમેક પ્રત્યે દિલમાં કે મનમાં આવેલી કળાશને દૂર કરીને મનને રંગતા તહેવારો હોવાથી ચહેરાની સાથે સાથે તન મનને રંગતા આ તહેવારની સૌ કોઈને શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ એકબીજા પ્રત્યેના મન દુઃખો દૂર કરીને જીવનને રંગીન બનાવવાના પર્વની ઉજવણી કરી હતી। વેડ રોડ ખાતે આવેલી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય આજરોજ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ 225 જેટલા વિદ્યાર્થીઓએ પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા ગોપાણી જીલ પિચકારી વિતરણમાં જોડાયા હતા। પિચકારી વિતરણની સાથે સાથે બાળકોને હાલ બજારમાં મળતી પ્લાસ્ટિકની થેલીઓ રંગીન પાણીથી ભરી રસ્તામાં અવર જવર કરનાર મુસાફરોને કે વાહન ચાલકો પર ફેંકવા નહીં જોઈએ, વાતાવરણને પ્રદૂષિત કરતા રંગોનો ઉપયોગ નહીં કરવો જોઈએ તથા પાણીનો બગાડ અટકાવવો જોઈએ વગેરે સૂચનાઓ આપવામાં આવી હતી। હોળી ધૂળેટીનું મહત્વ શું છે તેની પૌરાણિક વાર્તાને બાળકોમાં કહેવામાં આવી હતી। સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલ આંગણવાડી 17, આનંદ પાર્ક 40 જેટલા બાળકોને પિચકારીનું શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના બાળકો પિચકારી મેળવી ખૂબ જ ખુશ થઈ ગયા હતા। તમામ જ્ઞાનગંગા પરિવાર તરફથી હોળી ધૂળેટીની પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સુરતમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે। આજે સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોને ભારે ભીડ જોવા મળી હતી। તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયે તાપ્તી ગંગા ટ્રેનમાં ચડવા જતાં એક મુસાફરનું મોત પણ થયું હતું, જેથી હાલ રેલવે સ્ટેશન પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સુરતથી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દિવાળી પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હાલ અગમચેતી રાખવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા લાઇનમાં લોકોને ઊભા રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હોળી ધૂળેટી પર્વને લઈ સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી બિહાર સહિતના પરપ્રાંતીય લોકો તહેવાર મનાવવા માટે માદરે વતન જતા હોય છે, ત્યારે સુરતના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી। સુરતથી ઉપડતી તાપ્તી ગંગા ટ્રેન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું। પશ્ચિમ રેલવે દ્વારા હોળીને ધૂળેટીના પર્વને લઈ વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા પ્રમાણે મુસાફરો માટે ટ્રેનમાં અંદાજે 30 લાખ વધુ સીટો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। આ માટે 571 હોળી ટ્રેન સહિત
1098 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભુવાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાની અને સુરતમાં કતારગામ બાપા સીતારામ ચોક પાસે સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ તાપી કિનારાના ગાંધારી આશ્રમના ભુવા કીર્તિ માંડવિયા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કતારગામ પોલીસ મથકે આપી હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આશરે 2 મહિના પહેલા યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી. ત્યાં યુવતીનો પરિવાર સમાજના ભુવા કીર્તિ માંડવિયાને મળ્યો હતો. આ દરમિયાન શરીરમાં મામાદેવ આવ્યા છે, કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે તેવું કીર્તિ માંડવિયાએ કહ્યું હતું. 20 વર્ષીય યુવતી તે સમયે કુંવારી હતી, જેથી તે ચાંદલો કરવા કીર્તિ માંડવિયા પાસે ગઈ હતી. કીર્તિ માંડવિયાએ તેણીને ચાંદલો કર્યો. ત્યારબાદ તમામ લોકો ઘરે જતા રહ્યા હતા. થોડા દિવસ બાદ કીર્તિ માંડવિયાએ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મોબાઈલ નંબર પર બંને વાતચીત કરતા થયા હતા. દરમિયાન કીર્તિ માંડવિયાએ વાતચીતમાં ફસાવી 1.5 મહિના પહેલા કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ ગુજરાત મંચની ઓફિસ યુવતી બોલાવી હતી. બપોરના સમયે યુવતી ગુજરાત મંચની ઓફિસ ગઈ હતી. યુવતી પહોંચતા જ કીર્તિ માંડવિયાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો ને પેંડાનો પ્રસાદ ખવડાવ્યો હતો. બાદ યુવતીને કશું ભાન રહ્યું ન હતું અને તે ક્ષણનો લાભ લઈ ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ યુવતીના તારીખ 29 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. કીર્તિ માંડવિયાએ આપેલી ધમકીને લીધે પિતાના મોતના ડર હોય યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યો ન હતો, જે યુવતીને પરત પિયર મૂકી ગયો હતો. પિયરવાળા વારંવાર પૂછતા આખરે સમગ્ર હકીકત જણાવી હતી. પરિવારે હિંમત આપતા આખરે યુવતીએ ભુવા કીર્તિ માંડવિયા સામે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં કંકાવતી કોમ્પ્લેક્સમાં પહેલા માળે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ઓફિસમાં આગ લાગવાની ઘટના ફાયર વિભાગ દોડતું થયું હતું. કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં એક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કોમ્પ્યુટર અને એસી બળીને ખાખ થઈ ગયું છે. સિંગણપુર હેડ સેન્ટરની સામે કંકાવટી કોમ્પ્લેક્સમાં પહેલા માળે ધારાસભ્ય ઓફિસ કાર્યરત છે. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ઓફિસ એસીમાં ધડાકો થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આખી ઓફિસમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ભડકે બળવાનું શરૂ થયું હતું. ઓફિસમાં રાખેલ કોમ્પ્યુટર, એસી તેમજ જરૂરી દસ્તાવેજો સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ સતત દોડતું રહ્યું હતું. સિંગણપુર 4 રસ્તા ઉપર જ ઘટના બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ફાયર અધિકારી રમેશ સેલરે જણાવ્યું કે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં જ્યારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને એસીની સ્વિચ ઓન કરી હતી, ત્યારે એકાએક જ એસીમાં ધડાકો થયો હતો, જેના કારણે આગ લાગી હતી તે જાણવા મળ્યું છે. જોકે જોતજોતામાં શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે આખી ઓફિસમાં આગ લપેટમાં આવી ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કતારગામ, ડભોલી અને મુગલી સરાય ફાયર સ્ટેશનના ગાડીઓ આગ બુઝાવવા માટે રવાના થઈ હતી. જોકે શોર્ટ સર્કિટ થતાં જ કર્મચારીઓ બહાર આવી જતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓફિસમાં રહેલા મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કોમ્પ્યુટર અને એસી બળીને ખાખ થઈ ગયું છે. મારું નામ રમેશ સેલર છે. હું કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કઈ જગ્યાએ આગનો કોલ હતો અને શું વિગત છે? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે કતારગામ હેલ્થ સેન્ટર, સિંગણપુર હેલ્થ સેન્ટર પાસે સામેની બાજુએ બીજા માળે આગ લાગેલી છે. ત્યાં આપણે એવું જણાવેલું કે જનસંપર્ક અધિકારી ધારાસભ્યની ઓફિસમાં આગ લાગી છે. કઈ રીતે આગ લાગી હતી અને કઈ પ્રકારનું નુકસાન થયું છે? અહીંયા આવીને એવું જાણવા મળ્યું, અમે પાર્ટીને પૂછતા તો એવું કીધું કે અમે સવારે જેવું ઓફિસ ખોલીને એસી ચાલુ કરી તેમાં બ્લાસ્ટ થયો છે ને તેને લીધે આગ લાગી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં 4 જેટલા ભૂંડ ફરતા હોવાનો વિડીયો સામે આવતા એરપોર્ટ મેનેજમેન્ટ ટીમની આબરૂના લીરા ઉડ્યા છે. ત્યારબાદ સુરત એરપોર્ટ ડાયરેક્ટર SC બાલાશાહે ભૂંડ ટર્મિનલ બિલ્ડિંગ નજીકમાં ગાર્ડન પાર્કિંગના એરિયા સુધી કઈ રીતે આવી ગયા, એરપોર્ટની દિવાલમાં બાકોરા પડ્યા છે કે કેમ, તેની તપાસ કરવા માટે એરપોર્ટ મેનેજરને આદેશ આપ્યા છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર ભેંસ, કૂતરા, બિલાડા, હવે ભૂંડ દેખાતા એનિમલ હિટની ઘટના બનવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની લાલિયાવાડીથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડ કરતાં પણ જાય તેવો જોવા મળી રહ્યો છે. હવે એરપોર્ટ પરિસરમાં ભૂંડના ટોળા ફરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તપાસનું ગાણું ગાય પોતાનો લૂલો બચાવ કરી રહી છે. આ મામલે સુરત એરપોર્ટ ડિરેક્ટર SC ભાલસાએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ ડોગ અને ફૂડ પકડવાનું કામ એરપોર્ટ નથી. વહીવટીતંત્રે ઘણીવાર સુરત મહાનગરપાલિકાના લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં બ્યુટિફિકેશનવાળા એરપોર્ટ રોડ પરથી રખડતા કૂતરાને ભૂંડ એરપોર્ટમાં પ્રવેશી ન જાય એ માટે સહયોગ આપવા જણાવ્યું છે. અમને આશા છે કે સુરતમાં મનપાનો સહકાર મળશે. જોકે આજે તંત્રે 4 જેટલા ભૂંડને એરપોર્ટ પરિસર બહાર ધકેલ્યા હતા. વેસુ વિસ્તારમાં ટ્રાવેલ એજન્સીના રાતોરાત તાળા લાગ્યા છે. જોકે કારણ જાણવા મળ્યું નથી. ટ્રાવેલ એજન્સી મારફતે ફરવાનું બુકિંગ કરનારા લોકો દોડતા થઈ ગયા છે. હાલ લોકોના દેશની જુદી જુદી જગ્યાએ ફરવા જવા માટે અન્ય જગ્યા પર ફરવા જવાનો ક્રેઝ વધી ગયો છે, જેથી લોકો દુબઈ, સિંગાપુર જેવા સ્થળોએ જવા માટે બુકિંગ કરાવતા હોય છે અને આવી સંસ્થાઓ રાફડો ફાટી નીકળ્યો છે. જ્યારે આ સંસ્થાઓમાંથી એક સંસ્થા પણ રાતોરાત તાળે લાગી જતા લોકો દોડતા થઈ ગયા છે. વેસુ વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં વેસુ વિસ્તારમાં આવેલ એક ટ્રાવેલ એજન્સીએ દુબઈ, સિંગાપોર, મલેશિયા, બાલી ફરવા જવા સસ્તા અને આકર્ષક પેકેજ ઓફર કરી હતી. જે ઓફરની જાળમાં આવી જોઈને બુકિંગ પેટે સુરત, અમદાવાદ, અંકલેશ્વર, મુંબઈ, કાનપુરના લોકોએ નાણાં ચૂકવી બુકિંગ કરાવ્યું હતું. જોકે તે બાદ સંસ્થાએ તાળા લાગી જતા વિદેશ ફરવા જવાના ચક્કરમાં તમામ લોકોને છેતરવાનો વારો આવ્યો છે. આ 45થી વધુ લોકો લાખો રૂપિયા લઈ એજન્સીનો માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને લઈ છેતરાયેલા લોકોએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત હંમેશા સૈનિકો અને શહીદોના સન્માનમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે શહીદ દિવસની ઉજવણીમાં વરાછામાં અનોખી રીતે કરવામાં આવી હતી. માતાવાડી ખાતે આવેલ રોયલ ઇમ્પેક્સમાં શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 10 હીરાના કારખાનાના રત્ન કલાકારો દ્વારા ઉત્સાહ અને હોંશભેર રક્તદાન કરવામાં આવ્યું હતું, જેથી અંદાજે 500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 15 જેટલા નિવૃત્ત સૈનિકોના સન્માન કરવામાં આવ્યા હતા. આ તબક્કે માજી સૈનિક પ્રમુખ નરેન્દ્ર પટેલે કહ્યું કે વરાછા વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે. શહીદ દિવસે સૈનિકોના સન્માન કરીને દેશના સીમાડાઓ ફરજ બજાવતા ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોહીની કિંમત જેને જરૂર હોય તેને જ સમજાય છે. સામાન્ય લોકોની જેમ દેશના જવાનો ઈજા થાય તો તેમને પણ જરૂર પડતી હોય છે. સુભાષચંદ્ર બોઝે તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગાના નારો આપ્યો છે, જે આ પ્રકારના કાર્યક્રમના ખરેખર ચરિતાર્થ થતો જોવા મળે છે. બ્લડ ડોનેશન કેમ્પના આયોજક પૈકી જગદીશભાઈ લુખીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી દર શહીદ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં રક્તદાનની સાથે સાથે પ્લાઝમા ડોનેટનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જોકે હાલના સમયમાં રક્તદાનની જરૂરિયાત વધુ હોવાથી રક્તદાન કરવામાં આવે છે. વળી દેશના સીમાડા સાવચેત રાખડતા જવાનોને પ્રેમ લાગણીને ઊંપ પહોંચાડવા માટે રક્તદાન આયોજનના દિવસે કરીએ છીએ. તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવા કોશિશ કરવામાં આવી છે. 10 કંપનીઓ એક સાથે મળીને લગભગ 500 બોટલ જેટલું યુનિટ રક્ત એકત્ર કર્યું છે. લુકી છે નીલ માધવ ઇમ્પેક્સ મારી કંપની, સેકડા એક્સપોર્ટ, રોયલ ઇમ્પેક્સ એમ મળીને ટોટલ 8 કંપનીઓ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. કોવિડ પહેલાંની વાત છે. એક વખત સ્મીમેરમાં બ્લડની બહુ અછત હતી, તો પછી શહીદ દિવસ એટલા માટે સિલેક્ટ કર્યો કે જે લોકો આપણા માટે હસતા હસતા જો ફાંસીના માંકડે ચડી જતા હોય, પોતાના જીવનું બલિદાન આપતા હોય, તો એક સામાન્ય નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ પડે કે આપણે કંઈક ને કંઈક એની યાદગારી માટે કંઈક કરવું જોઈએ. અને અમે ખાસ કરીને રિટાયર્ડમાં આર્મીને એટલા માટે જ બોલાવીએ છીએ, કારણ કે આર્મી છે એટલે જ દેશ છે. જો આર્મી જ ન હોય તો આ દેશની કોઈ કિંમત જ નથી થાય એમ. એટલે શહીદ દિવસ અને રિટાયર્ડ આર્મીનું સન્માન એટલા માટે સિલેક્ટ નામ. ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મુદ્દે વિદેશના વિદ્યાર્થીઓ સાથેની બની ઘટના બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 53 જેટલા વિદ્યાર્થીઓ સાથે સત્તાધીશોએ ગેટ ટુગેધર કાર્યક્રમ કર્યો હતો, જેમાં યુનિવર્સિટી દ્વારા વિદેશના વિદ્યાર્થીઓનું ICCR વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષાનું મોનિટરિંગ કરાય છે. સાથે જ આ વોટ્સએપ ગ્રુપના વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા રજૂ કરે છે અને યુનિવર્સિટી દ્વારા
તાત્કાલિક તેનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. એટલે વિદેશ વિદ્યાર્થીઓ હવે મૌખિક કે લેખિત યુનિવર્સિટીને રજૂઆત કરવાની જરૂર નથી, પરંતુ માત્ર વોટ્સએપ ગ્રુપમાં તેમના પ્રશ્ન રજૂ થતાં તેનું નિરાકરણ કરાઈ રહ્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાથી રાજ્યની તમામ યુનિવર્સિટી એલર્ટ થઈ ગઈ છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદેશના વિદ્યાર્થીઓ સાથે અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. એટલું જ નહીં, વિદેશના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત રહેવા જમવા બાબતે પણ કોઈ સમસ્યા ન રહે તે માટે ખાસ ધ્યાન આપી રહ્યું છે. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું. નર્મદ યુનિવર્સિટીના જુદા જુદા દેશના 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિત અન્ય ઉચ્ચ તમામ સત્તાધીશો સાથે તમામ વિદેશી વિદ્યાર્થીઓનું ખાસ ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું, જેમાં વિદેશના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ સત્તાધીશો સમક્ષ રજૂ કર્યા હતા. યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ વિદ્યાર્થીઓને પડતી સમસ્યા ઉપરાંત સુવિધાને લઈ 1-to-1 ચર્ચાઓ કરી હતી. ગત 20મી માર્ચે એસઓજી સુરત રેલવે સ્ટેશન પર ઓપરેશન પાર પાડી ખંડણી સહિતના ગુના માટે દુબઈ મોકલાઈ રહેલા 192 સિમ કાર્ડ એક્ટિવ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતથી 1500 રૂપિયામાં લઈ દુબઈમાં 5000માં વેચવામાં આવ્યા હતા. ચાઇનીઝ કંપનીના ગેમોમાં શેરબજારની ટીપ આપવા આઈપીએલના ક્રિકેટ સત્તા તેમજ ખંડણી સહિતના કામોમાં ઉપયોગ લેવાતા હોવાની વાત સામે આવી છે. દુબઈથી દિનેશ મારવાડી, રાજ અજય સોજિત્રા પાસેથી ભારતથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ મંગાવવામાં હતા. અત્યાર સુધી અજય મારફતે 2000 સિમ કાર્ડ દુબઈમાં વેચાણ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. સિમ કાર્ડ લેવા અજય વર્ષમાં 6 થી 7 વખત ભારત આવ્યો હતો. આરોપી અજય પાસપોર્ટની તપાસ કરાય તો સાચી હકીકતો સામે આવી શકે છે. હાલ મૈદરપુરા પોલીસમાં એસઓજીએ ફરિયાદ બની આરોપી અજય સોજિત્રા, સહદ, ફારૂક, રાજ, દિનેશ, ઉમેશ, કેતન અને રેશમા સામે ઠગાઈના ગુનાનો નોંધ્યા છે. પોલીસે એરટેલ કંપનીમાંથી 192 સિમ કાર્ડ કોના નામે છે તેની વિગતો મંગાવી છે. એટલું જ નહીં, આ એક ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાખોરીનો મામલો હોવાથી પોલીસે વારંવાર ભારત દુબઈના આટાફેરા મારતા અજયના બેંક ખાતાની પણ તપાસ શરૂ કરી છે. અજયની પત્ની પણ દુબઈમાં જોબ કરે છે. અજય ધોરણ 12 પાસ છે અને તે દુબઈમાં 1.5 લાખના પગારની નોકરી કરે છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં છીંડા વારંવાર સામે આવતા રહે છે. ત્યારે ભીડનો લાભ લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ચોરી કરતી 2 મહિલાઓને એક બાળકી સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાઓને 6 મહિના પહેલા જ પણ ચોરી કરતી પકડાઈ હતી. ત્યારબાદ આજે ફરી ચોરી કરવા આવતા સુરત હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. હાલ તો બંને મહિલાઓએ પોલીસને સોંપી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી ઇન્ચાર્જ આર.કે. સિંઘે જણાવ્યું કે આ મહિલાઓને 6 મહિના પહેલા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી. થોડા સમયથી આ બંને મહિલાઓ એક બાળકી સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી, જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. આજે બંને મહિલાઓ પાર્કિંગમાંથી બાળકી સાથે ઝડપી પાડવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે મહિલા ચોરીની મોડેસ ઓપરેન્ડી એવી છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં જે ઓપીડી કે અન્ય જગ્યા ઉપર ભીડ થાય છે ત્યાં બાળકી સાથે પહોંચી જાય છે. ભીડનો લાભ ઉઠાવી ત્યાંથી દર્દી અને તેમના સગાઓના સામાનની ચોરી કરે છે. સાથે જ બાળકીની ફાઇલ અને એક્સપાયરી ડેટવાળી દવા પણ સાથે રાખે છે. સિવિલમાં આવતા જતા લોકો પાસે રૂપિયાની પણ માંગણી કરે છે. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 1.5 મહિનાથી 10 જેટલા મોબાઈલ ચોરી કરી હોવાની જાણ થઈ હતી. દરમિયાન આ મહિલાઓ પણ ફરી સિવિલમાં આવવા લાગી હોવાની જાણ થઈ હતી, જેથી તેના પર નજર રાખીને આજે ઝડપી પાડવામાં આવી છે. મહિલાઓને સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ મહિલાઓને પોલીસને સોંપી દેવામાં આવી છે. સુરત સિટી બસ દ્વારા શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે. તંત્ર દ્વારા અકસ્માત રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ તેમાં સફળતા મળી રહી નથી. ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે સિટી બસ ચાલકે ઓટો રિક્ષા અડફેટે લેતા રિક્ષા ચાલક અને પેસેન્જરને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઈન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લીધી હતી. સિગ્નલ ખુલતાની સાથે સિટી બસ હંકારવાનું શરૂ કરતા આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી. રિક્ષામાં પેસેન્જર ચડતો હતો તે સમયે જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થયો તે સમયે અંદાજે 15 થી 20 જેટલા પેસેન્જરો સવાર હતા. સિટી બસના ડ્રાઈવર મનોજે જણાવ્યું હતું કે સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી. તે રિક્ષાના ચાલકે પેસેન્જરને જોઈને એકાએક જ બ્રેક મારી પાછળ
આવતા અન્ય વાહનો છે કે કેમ તે જોયું નહોતું. તે જોયા વગર જ રિક્ષા ઊભી રાખી દીધી હતી. સિગ્નલ પડે એટલે તમામ વાહન ચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. બધા જ એક સાથે નીકળી જતા હતા. તે દરમિયાન રિક્ષા ચાલકે બ્રેક મારીને પેસેન્જરને રિક્ષામાં લેવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો. ડેપો પરથી અત્યારે જ હું બસ લઈને આવ્યો અને બસમાં બ્રેક પણ લાગી રહી છે. સાંઈ પોઈન્ટ પાસે થયેલા અકસ્માતની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતની શાળાઓમાં હોળી ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી. ગીત સંગીતના તાલે ઝૂમી વિદ્યાર્થીઓ એકમેકને રંગ્યા. હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય લોકોની ભીડ. યુવતીને ઘેનયુક્ત પેંડા ખવડાવી દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ. કતારગામના ધારાસભ્ય કાર્યાલયમાં આગ લાગતા ફર્નિચર, કોમ્પ્યુટર સહિતની સામગ્રી બળીને ખાક. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં ભૂંડના ટોળાએ કારણે આબરૂના લીરે લીરા ઉડ્યા. વિદેશ ફરવા જવાની સસ્તી અને આકર્ષક ઓફરની જાળમાં 45થી વધુ લોકો છેતરાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.